કિસાન કોંગ્રેસ ચેરમેન પાલાંબલિયાએ મુખ્યમંત્રીને પત્ર લખ્યો છે। તેમણે ટેકાના ભાવે ખરીદી અને સેટેલાઇટ દ્વારા જમીન માપણીને લઈને સરકારને સવાલ કર્યા છે। આજે સરકારશ્રીને એક પત્ર લખી અને માંગ કરી છે કે જે જમીન માપણીની ભૂલ છે એની અનેક યોજનાઓ ભોગ બની રહી છે। અત્યારે પહેલા તુવેરની અંદર ટેકાના ભાવે 10,000 ખેડૂતોનું સરકારે રજીસ્ટ્રેશન રદ કર્યું। અત્યારે ચણા અને રાયડામાં હજારો ખેડૂતોને મેસેજ આવે છે કે 3 દિવસની અંદર તમારા ગ્રામ સેવક પાસે જઈ અને વાંધા અરજી રજૂ કરવી। હવે કારણ એ છે કે સરકારે સેટેલાઇટ ઇમેજ જે પાકની કાઢી છે એ પાકની ઇમેજ બાજુવાળા ખેડૂતની આવી છે, કારણ કે જમીન માપણીની ભૂલ છે। સરકારે પોતે બનાવેલા નિયમો મુજબ આ ટેકાના ભાવે રજીસ્ટ્રેશન કરવા માટે ફરજિયાત તલાટીકમ મંત્રીએ પાકનો દાખલો આપવાનો હોય છે। આ દાખલાના આધારે જ રજીસ્ટ્રેશન થાય છે। તલાટીકમ મંત્રી છે એ ગ્રાઉન્ડ ઉપર છે, જમીન ઉપર છે, અને તલાટીકમ મંત્રી જે દાખલો આપે છે એને ખેતરમાં જોઈને જ દાખલો આપ્યો છે કે જે તે ખેડૂતોએ જે તે સર્વે નંબરમાં જે તે પાક વાવ્યો છે એ મુજબ દાખલો આપ્યો છે। જ્યારે ગાંધીનગર બેઠા બેઠા જે સેટેલાઇટ ઇમેજ આવે છે એ ઇમેજ જે તે ખેડૂતની આવે છે, પણ એમાં X ખેડૂતના બદલે Y ખેડૂતનું ખેતર આવે છે અને Y ખેડૂતે તો ચણા કે રાયડો વાવ્યો નથી। ત્યારે સવાલ એ છે કે શું સરકારનો તલાટીકમ મંત્રી ખોટો છે? જો તલાટીકમ મંત્રી ના હોય તો ક્યાંક ને ક્યાંક સેટેલાઇટ ઇમેજ ખોટી છે।